એ પતિ પત્ની રાતે વોકિંગમાં ગઈ કે ચાલ ને આપણે સવારે જવા કરતાં અત્યારે વોકિંગ કરી લઈ. હા, પછી મોડાઓ જાગી તો વાંધો નથી. રાતે વોકિંગમાં ગયા ને તો સિટીની બહાર નીકળી ગયા, અવારું જગ્યા અને ચૂડેલ ખામી મળી. હા, અને ખળખળાટ દાંત કાઢ્યા તો ધ્રુજી ગયા કે ધ્રુજોમાં તમારા પતિ પત્નીનો પ્રેમ જોઈ અને મને આજ પોરાના ભલા છૂટ્યા છે. બેયને એક એક વસ્તુ આપવી છે, માગો. તો બાઈ કે હું મારા પતિ સાથે આખા વર્લ્ડની ટૂર કરવા માગું છું. 2 ચપટી મારી દો, આખા વર્લ્ડ ટૂરની 2 ટિકિટ આવી ગયો, રેવા જમવાની વ્યવસ્થા સાથે. હાલે કે મોજ કરી. એના પતિને કે હવે તમે માગો. તો કે હું આખા વર્લ્ડની ટૂર કરવા માગું છું, પણ મારાથી 30 વર્ષ નાની બાઈ સાથે. ચૂડેલે 3 ચપટી વગાડ્યો. આમ ત્યાં એ 60 વર્ષનો હતો, 90 વર્ષનો થઈ ગયો. એક બેને તો ડોક્ટરને ફોન કરેલો, એ કે હવે મારા બાબાને દાંત આવી ગયા છે, હવે ગાંઠિયાના ટુકડા ખવડાવું કે હજી રસ જ પાવ. હવે ગાંઠિયા ચા બનાવતો હોય ત્યાં જ પલાળીને ગાંઠિયા દેતા, આમાં બાબા હારું રસ કાઢી દો લોટડામાં. અને એ ચમચીએ ચમચીએ છોકરાને પાસે, છોકરો ઘરનો ઘૂઘરા જેવો. હા, દાંત આવી ગયા પછી પૂછતા હતા, બોલો કે હવે દાંત આવી ગયા, હવે ટુકડા આપું કે હજી રસ જ ચાલુ રાખો. ડોક્ટરને 2 પાન થઈ જાય. આટલા દી આ બેને આને ગાંઠિયાનો રસ પાયો. બોલો એક મચ્છર ચિંતામાં બેઠું. બોલો બીજા મચ્છરે કીધું, એ કે તારે કેમ આટલી બધી ચિંતા? તો કે મને યાર સમજાતું નથી. કેમ? તો કે આ ફૂલદાનીમાં ફૂલ છે, હાબુદાનીમાં હાબુ છે, અને મચ્છરદાનીમાં મારા દીકરા માણા કરી ગયા.